આર્થિક પાટનગર મુંબઈ હવે એમ કહે છે કે બહુ સારું બનશે 10 વર્ષ પછી, એવું આ 20 વર્ષથી તો અમે સાંભળતા આવ્યા છીએ. અને જે રસ્તાઓ ખોદાઈ રહ્યા છે અને જે રીતે આખું શહેર ખેદાન મેદાન થઈ રહ્યું છે, એની વચ્ચે ભારતનો જે સહનશીલ પ્રજાજન, ખાસ કરીને મુંબઈનો, એ જે રીતે પોતાના જીવનનો રસ્તો કાઢી રહ્યો છે, એના ઉપરથી એક કૈલાસ પંડિતની એક બહુ જ સુંદર નઝમ યાદ આવે છે કે આ બહુ મોટું નગર છે, દિવસ ને રાતના જેવું કશું, કોણ કોનું સાંભળે કહેવાય ના, પણ બધા ઘડિયાળની ટકટક ને વશ. જોઈ સૂરજને હસે છે એર કુલર્સ. અહીં ઋતુને સ્વિચમાં જીવવું પડે, ટાઈપ થયેલા પત્ર જેવા માણસો સ્મિતનું પૃથક્કરણ કરવું પડે. સ્મિતનું પૃથક્કરણ.